હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં છો ને? વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં એક્સરસાઇઝ 7.8 અને ઉદાહરણ નંબર 25 કર્યું હતું. ઓલ્ડ બુકની અંદર ઉદાહરણ નંબર 28 છે, પણ ન્યૂ બુકમાં ઉદાહરણ નંબર 25 છે. તો એ આપણે કમ્પ્લીટ કરી દીધેલા એના 1 2 3. હવે આજે આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ એક્સરસાઇઝ 7.9. વિદ્યાર્થી મિત્રો, એક્સરસાઇઝ 7.8 7.9 આ બંને એક્સરસાઇઝ જે આપણે સ્ટાર્ટિંગમાં એક્સરસાઇઝ 7.1 થી 7.6 સુધી આપણે જે કર્યા હતા ને, 7.6 જે આંશિક ખંડશઃ સંકલન, તો એ 7.6 નું જ રિપીટેશન છે. બરાબર, એનું બધું પરિવર્તન પુનરાવર્તન થઈ રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, એટલે આપણને એ જે એક્સરસાઇઝ 7.1 થી 7.6 આપણે જે કરી હતી એ ફરીથી આપણને યાદ આવશે અને એ બહાને એનું રિવિઝન થશે અને મેથડ આપણને યાદ થવા મળશે. તો આપણે એક્સરસાઇઝ 7.9 નો પહેલો સમ કરવા જઈ રહ્યા છે. 7.9 એનો પહેલો સમ કરવા જઈ રહ્યા છે. ક્વેશ્ચન નંબર 1, ઇન્ટિગ્રેશન 0 to 1 x upon x square plus 1 dx. વિદ્યાર્થી મિત્રો, શું દેખાય છે? જો ઉપર x ના લખ્યું હોત અને 1/1 plus x square હોત તો તમારા મગજમાં તરત જ ખ્યાલ આવત કે 1/1 plus x square એ tan inverse x નું વિકલન છે. એટલે આનું સંકલન શું થાય? tan inverse x. પરંતુ અહીંયા ઉપર x દેખાય છે, નીચે શું દેખાય છે? x square. તમને જોતા જ મગજમાં આમ સ્ટ્રાઇક થઈ હશે કે ભાઈ x square નું વિકલન 2x, આ ઉપર x તો દેખાય છે. બરાબર, એક ઘાત ઓછી હોય એ શું હોય? એનું વિકલન જ હોય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કરશું શું? તો કે આનું વિકલન મને ખબર પડી ગઈ. x square plus 1 નું વિકલન શું હોય? તો કે 2x. તો 2 વડે ગુણી અને 2 વડે ભાગી દઈશ. લિમિટ ઇઝ ફ્રોમ 0 to 1 1/2. તો તમારી પાસે વિદ્યાર્થી મિત્રો સૂત્ર તૈયાર થઈ ગયું. નીચે છે વિધેય અને ઉપર છે વિધેયનું વિકલન. x square plus 1 નું વિકલન કરો. બરાબર, ના આવડે તો વિદ્યાર્થી મિત્રો શું કરશો? આદેશ લેશો, નહીં તો આ ડાયરેક્ટલી કરશો અને ફોર્મ્યુલા તમે વાપરવાનો છે. ઇન્ટિગ્રેશન ઓફ f' upon fx. ઉપર વિધેયનું વિકલન, નીચે વિધેય is equal to log fx plus c. બરાબર, એટલે નીચે વિધેય, ઉપર વિધેયનું વિકલન f' upon fx નું ઇન્ટિગ્રેશન ઇઝ log x plus c. તો અહીંયા પણ f' upon fx લિમિટ છે 0 to 1 1/2 આપણે બહાર રાખ્યા છે. log ફંક્શન પોતે એટલે x square plus 1. અને હવે હું લિમિટ લગાવીશ 1/2 ને હું એ અચળ છે હું બહાર કાઢી નાખીશ. આપણે લિમિટ કોને લગાવીએ છીએ? તો કે ચલને. ચલ મારો શું છે? x. x ને લિમિટ લાગે છે, બાકીનું બધું એમને એમ રહેશે. તો 1/2 પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીએ છીએ? ઉર્ધ્વસીમા ઉપરવાળી લિમિટ નાખીએ છીએ અને માઈનસ નીચેવાળી લિમિટ. તો log પહેલી 1 છે, x બરાબર 1 સ્ક્વેર પ્લસ 1 માઈનસ log 0 સ્ક્વેર પ્લસ 1 is equal to half log 1 સ્ક્વેર પ્લસ 1 એટલે 2. તમે ડાયરેક્ટલી લખશો તો આટલી બધી એક્સ્ટ્રા સ્ટેપ લખવાની જરૂર નથી. અને log 2, હવે 2 તો પોઝિટિવ નંબર છે અને પોઝિટિવ નંબર હોય એટલે હું માનાંક મૂકીશ નહીં, કેમ કે આપણે પોઝિટિવનો log જ શોધી શકીએ. કેમ કે logનો પ્રદેશ શું છે? r પ્લસ, તો પોઝિટિવનો જ log મને મળે. ઓકે, માઇનસ log 2 અપોન માઇનસ આ થયું log 1 અને બેઝ શું છે? e. ઓકે, અહીંયા પણ બેઝ e જ છે ભાઈ. 1/2 આપણે લખતા નથી. હવે log 2 માઇનસ, હવે અહીંયા પૂછો log 1 કેટલું થાય? log 1 કેટલું થાય? 0. log 1 વિથ કોઈ પણ આધાર લો. બરાબર, 1 to the base 2 or 1 to the base 3 or 1 to the base 100. આન્સર ઇઝ 0. બરાબર, કોઈ પણ 1 નો log કોઈ પણ બેઝ હોય, કોઈ પણ આધાર લો 0 થાય. કેમ? શું થાય? તો કે e ની ઉપર કેટલી ઘાત મૂકો તો 1 આવે. ક્વેશ્ચન આમ પૂછાય.
e ની ઉપર કેટલી ઘાત મૂકું તો મને જવાબ 1 મળે. આ જવાબ મળે 1 મળે. e ની ઉપર તો કેટલી 0 ઘાત મુકાય, બરાબર. 2 ની ઉપર કેટલી ઘાત મૂકું તો 1 જવાબ મળે તો કે 0 ઘાત, બરાબર. તો અહીંયા મારો log 1 એ 0, તો તમારી પાસે આવ્યો હાફ log 2. હવે મેં તમને ત્યારે જ શીખવાડ્યું કે log m રેઝ ટુ n બેઝ કોઈ બી છે તો આ m જે m ની ઉપર આ જેનો આપણે log શોધી રહ્યા છીએ એની ઉપર n ઘાત હોય તો એ ઘાતને આપણે સાઈડ પર મૂકી દઈએ છીએ ગુણાકારમાં. હવે જો ગુણાકારમાં મૂકેલી હોય તો આપણે એને ઘાતમાં લઈ જઈ શકીએ અને જો ઘાતમાં મૂકેલી હોય તો એને ગુણાકારમાં લઈ જઈ શકીએ. તો અહીંયા આ જે છે 1/2 છે એ શું છે, ગુણાકારમાં મૂકેલું છે. એનો મતલબ એમ થયો કે આ 1/2 છે શું ભાઈ, તો કે 2 ની ઉપર ઘાત લખેલી છે અને 2 ની ઉપર 1/2 ઘાત એટલે શું કહેવાય, √2. તો સ્ટુડન્ટ આ તમારો આન્સર રેડી થઈ ગયો, log √2. વિડિયો પોઝ કરીને તમે કોપી કરી લેશો. ન ફાવે તો વિદ્યાર્થી મિત્રો આદેશ લઈને કરશો કે x² + 1 = t, બરાબર, અથવા તો તમે આદેશ લઈને કરશો x² + 1 = t. તમને ખબર પડી ગયું કે આનું વિકલન અહીંયા છે 2x dx = dt. તો તમારો દાખલો કંઈક આવો ફેરવાઈ જશે 2x dx એટલે dt. x² + 1 ને આપણે લખવાના છે t અને 1. ઓકે, હવે જ્યારે આનું સંકલન કરીશ 1/2 1/t નું સંકલન 1/t કોનું વિકલન કરીએ ત્યારે મળે, log નો ને, તો ઇટ ઇઝ અ log (t). હવે મારે લિમિટ મૂકવાની આવી. હવે એ ચલ કયો છે, t, બરાબર. અહીંયા મારી જે લિમિટ છે એ કોની છે, ચલ x ની છે, તો મારે એને ચલ t માં ફેરવવી પડે. કેવી રીતે ફરશે, તો કે x બરાબર પહેલા હું 0 મૂકું તો t કેટલો થશે, t બરાબર ફોર્મ્યુલા શું છે, x² + 1 એટલે 0² + 1 એટલે 1, તો અહીંયા મુકાશે 1. જ્યારે હું x બરાબર 1 મૂકું ત્યારે t બરાબર શું થઈ જશે, 1² + 1. શું થશે, x² + 1 એટલે 1² + 1, સો 2. તો હું અહીંયા t ની જગ્યાએ અહીંયા 2 મૂકીશ, 1 2 2. ઓકે, 1/2. હવે શું થશે, log 2 - log 1 બરાબર હાફ log 2. log 1 is 0, મેં તમને શીખવાડ્યું. બાજુમાં ગુણાકારમાં છે એ ઘાતમાં જતું રહેશે, ઇટ ઇઝ અ log √2. તો વિદ્યાર્થી મિત્રો તમે ગભરાશો નહીં, તમે આદેશ લઈને સમ કરો કે ડાયરેક્ટ કરો આન્સર સેમ આવવાનો છે. આદેશ લઈને ગણો તો તમને બહુ વિચારવું નહીં પડે, ફટાફટ કામ થઈ ગયું, બરાબર. આમાં લખવાનું કામ છે, આમાં તમારે વિચારીને મૂકવું પડે, ભાઈ અપડેસ x/fx log fx આ તમને આવડવું જોઈએ ફોર્મ્યુલા, તો થાય કામ, બરાબર. તો જ તમે આ રીતે કામ કરી શકો. જો તમને આ ફોર્મ્યુલા ના આવડતી હોય તો ક્યાંથી આવડજો. ઓકે, ફોર્મ્યુલા આવડતી હોય તો આ રીતે કામ કરશો, એટલે આદેશ લઈને કામ કરશો. જો સેમ એટલા જ સ્ટેપ તમારે બંનેમાં સ્ટેપ લખેલા છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પોઝ કરીને જરા દાખલો કોપી કરી લેશો. તો વિદ્યાર્થી મિત્રો આ બીજો દાખલો જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો તમારી એક્સરસાઇઝની અંદર 7.9માં ઇન્સ્ટ્રક્શન લખેલી છે. શું ઇન્સ્ટ્રક્શન લખેલી છે, કઈ ઇન્સ્ટ્રક્શન લખેલી છે, કઈ શું લખી છે કે નીચે આપેલ સંકલિતો 1 થી 8માં 1 થી 8 ક્વેશ્ચનમાં નું મૂલ્ય આદેશની રીતનો ઉપયોગ કરીને લખો. હવે આદેશની રીત તમને પૂછી હોય તો તમારે આદેશની રીત વાપરવી પડે. એક્ઝામમાં પણ ઇન્સ્ટ્રક્શન ચોખ્ખી લખેલી હોય કે તમે આદેશની રીતનો ઉપયોગ કરો તો તમારે આદેશ લેવો જ પડે, નહીં તો માર્ક્સ ન મળે. પણ જો કંઈ ના લખ્યું હોય તો તમે કોઈ બી મેથડ કરી શકો. તો અત્યારે હું તમને જ્યાં આદેશ લેવો જ પડશે ત્યાં હું આદેશની રીત બતાવીશ, અધરવાઇઝ તમે આપણે ડાયરેક્ટ રીત કરશું, બંને રીત તમને હું બતાવીશ. ઓકે, હવે આ દાખલો છે વિદ્યાર્થી મિત્રો, આ શું છે, sin phi અંડરરૂટમાં છે. એ તો કોઈનું વિકલન છે જ નહીં. એકલું હોત ને અંડરરૂટ ન હોત ને તો મારા માટે કામ ઇઝી થઈ જાય કે sin phi કોનું વિકલન છે, તો કે cosનું વિકલન કરવું એટલે મને sin phi મળે છે, બરાબર. તો હું cos phi બરાબર આદેશ લઈ લઉં. પણ અહીંયા શું છે, વર્ગમૂળ છે. ફરીથી બોલું વિદ્યાર્થી મિત્રો, અહીંયા વર્ગમૂળમાં sin phi લખ્યું છે. ખાલી sin phi લખ્યું હોત ને તો હું કે sin phi છે એ cos phi નું વિકલન છે. cos phi નું વિકલન શું થાય, -sin phi, પણ એપ્રોક્સિમેટ, સમજો ને.
તો મારો દાખલો થઈ જાત કે હું cos phi ને t આદેશ લેત અને sin phi મારું નીકળી જાય. પણ આ ક્વેશ્ચનમાં શું લખેલું છે વર્ગમૂળમાં, તો હું sin phi ને તો આદેશ લઈ નહીં શકું. ઓકે, હું sin phi ને આદેશ નહીં એટલે cos phi ને આદેશ ન લઈ શકું અને sin ને ઉડાડી ન શકું. પરંતુ સ્ટુડન્ટ, હું sin phi બરાબર t લઉં તો શું થાય? sin phi બરાબર t લઉં તો શું થઈ જાય? sin phi નું વિકલન cos phi, તો એમાંથી એક cos phi નીકળી જશે, બરાબર, અને એ cos phi d phi તમારું dt બનીને sin phi નું વિકલન cos phi d phi બરાબર dt બનીને તમારું નીકળી જશે. અને પછી વધશે cos raised to 4x. તો cos raised to 4x ને sin માં ફેરવી શકાય કે નહીં ફેરવી શકાય? જરા જુઓ તો કેવી રીતે ફેરવશું. 0 થી π/2 under root of sin phi into cos raised to 4 into cos phi. એક phi ને મેં છૂટો પાડી દીધો. sin phi બરાબર t આદેશ લઈશ તો cos phi નીકળી જશે, બરાબર. પણ હું cos phi બરાબર આદેશ લઈને sin phi નહીં હટાવી શકું કેમ કે વર્ગમૂળ છે. ઓકે, 0 થી π/2 sin phi બરાબર. આ sin phi માં છે શું? આને હું sin phi માં લખી શકું? આવું લખવામાં મને કોણ ના પાડે? લખાઈ ગયું. અને cos square phi ને તમે લખી શકો 1 - sin square phi. cos square phi ને તમે લખી શકો 1 - sin square phi, કેમ કે આપણને ખબર છે sin square phi plus cos square phi is 1. તો આને આપણે જે લખશું જુઓ. હવે તમે આદેશ લઈ લો. શું આદેશ લેશો? sin phi બરાબર t. sin phi બરાબર t આદેશ લેતા sin phi નું વિકલન થશે cos phi into d phi. ડાબી બાજુએ તમે phi ની સાપેક્ષે વિકલન કરવાના અને d phi લગાવવાના. આ સાઈડે t ની સાપેક્ષે વિકલન, t નું વિકલન t ના સાપેક્ષે 1 into d. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તમારો દાખલો કન્વર્ટ થઈ ગયો. અંડર રૂટ ઓફ sin phi ની જગ્યાએ t, અહીંયા 1 - t² નો વર્ગ અને cos phi d phi ની જગ્યાએ મૂકી દેવાના છો dt. હવે અહીંયા તો ચલ phi હતો એટલે લિમિટ હતી phi ની છે. હવે મારો ચલ t માં થઈ ગયો. તમારે t ની લિમિટ તો મૂકવી પડે ને. તો ચાલો t ની લિમિટ મૂકીએ કે જ્યારે phi બરાબર 0 હતો ત્યારે t બરાબર શું થાય? t બરાબર શું ફોર્મ્યુલા છે sin phi? તો sin 0. ઓકે, દરેકને આવડે છે એકમ વર્તુળ? આવડે છે ને એકમ વર્તુળ? એકમ વર્તુળ એટલે એવું વર્તુળ કે જેની ત્રિજ્યા છે એ 1 એકમ છે, બરાબર. જેનું કેન્દ્ર છે એ ઉગમ બિંદુ કેન્દ્ર છે અને ત્રિજ્યા છે એ 1 એકમ. એવા વર્તુળને આપણે શું કહીએ છીએ? એકમ વર્તુળ કહીએ છીએ. ઓકે, તો આ તમારું એકમ વર્તુળ છે. ઓકે, આ ત્રિજ્યા 1 એકમ, આ ત્રિજ્યા 1 એકમ, આ ત્રિજ્યા 1 એકમ, અને આ છે x એક્સિસ, આ છે નેગેટિવ x એક્સિસ, આ y એક્સિસ, નેગેટિવ y એક્સિસ. હવે 1 એકમ ત્રિજ્યા, x અક્ષ પર y યામ હંમેશા 0 હોય અને x યામ કેટલો થશે? 1, કેટલું અંતર 1 છે. y અક્ષ પર y x યામ 0 અને y યામ 1 થશે કેમ કે આ ત્રિજ્યા 1 એકમ છે. અહીંયા x નેગેટિવ x અક્ષ પર y યામ તો 0 પણ x યામ -1. નેગેટિવ y એક્સિસ પર y યામ x યામ 0, આના પર y યામ 0, આના પર x યામ 0. અહીંયા કઈ ખોટું લખાયું છે વિદ્યાર્થી મિત્રો? y અક્ષ છે ને, y અક્ષ પર x યામ 0 હોય અને y યામ 1, બરાબર. અને અહીંયા શું થયું? તો કે y યામ -1, x યામ 0. અહીંયા બંને x યામ 0, અહીંયા બંને y યામ 0. ઓકે, તો આ તમારા યામ લખ્યા. અને વિદ્યાર્થી મિત્રો જે પહેલો યામ છે x યામ છે ને એ cos માટે હોય
એક્સ યામ હોય શાના માટે હોય? કોસ માટે. અને વાય યામ શાના માટે હોય? સાઇન માટે. હવે આ ખૂણો એટલે કેટલાનો ખૂણો થયો? થીટા બરાબર 0. અહીંયા કેટલો થયો? π/2. અહીંયા કેટલો થયો? પાઈ. અહીંયા કેટલો થયો? 3π/2. અને અહીંયા પાછા આવીએ તો અહીંયા શું થઈ જશે? 2π. બરાબર. એટલે અહીંયા શું બતાવશે? cos 0. cos 0 ની કિંમત કેટલી છે? 1. sin 0 એની કિંમત કેટલી છે? 0. તો અહીંયા sin 0 બરાબર 0 લખાશે. ઓકે. અહીંયા cos π/2 0, sin π/2 1, cos π -1, sin π 0, cos 3π/2 0, sin 3π/2 -1, cos 2π 1, sin 2π 0. એ રીતે ચાલે. હવે phi બરાબર તમે π/2 લો તો t ની કિંમત શું થશે? sin π/2. ઓકે, sin π/2 એટલે અહીંયા મળે. અને કયો યામ? y યામ છે, sin નો છે. કેટલો છે? 1. તો 1. તો તમારી લિમિટ કંઈક ચેન્જ થઈ ગઈ. 0 to 1 લિમિટ બદલાઈ ગઈ. 0 to 1 is equal to 0 to 1 √t એટલે t ની ઉપર 1/2 ઘાત. આની ફોર્મ્યુલા છે a - b નો વર્ગ એટલે શું છે? a² - 2ab + b². લખી નાખજો. a² - 2ab એટલે t², 2ab + b નો વર્ગ એટલે t² નો વર્ગ dt is equal to 0 to 1 t⁻², 1 - 2t² + t⁴. તમે અમુક સ્ટેપ તમારી એક્ઝામમાં લખવાની જરૂર નથી, તમે ડાયરેક્ટલી લખી શકો. બટ અન્ડરસ્ટેન્ડિંગ પર્પઝ માટે હું બધા સ્ટેપ લખી રહી છું. જે વિદ્યાર્થીઓને આટલા બધા સ્ટેપમાં કંટાળો આવતો હોય એ વિડીયોને 2x ની સ્પીડે ચલાવી શકે, હે ને? એ ટોપિક, એ પાર્ટને હટાવી શકે. સો 0 to 1. હવે આને અંદર ગુણી દઉં તો થશે t⁻² -2. આ હાફ પ્લસ 1 ગુણાકારની અંદર આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો થાય. લસા 2 તો 1 + 2 × 4 એટલે t⁵/2. બરાબર. તો t² × હાફ ઇઝ t⁵/2 પ્લસ આની થશે t⁴, 4 + હાફ એટલે 9/2 dt. તમારું કામ પૂરું. હવે આપણને ખબર છે x⁴n નું સંકલન શું થાય? x⁴n + 1 એક ઘાત ઉમેરો અને ઉમેરેલી ઘાત પછી નીચે મૂકો. તો અહીંયા થશે હાફ +1 / હાફ +1 -2. આ થશે 5/2 +1 / 5/2 +1 પ્લસ t⁹9/2 +1 / 9/2 +1. It is from 0 to 1. લિમિટ મૂકી આવે. ઓકે. આ કેટલો થશે? નીચે 2 દુ 4, 2 એકા 2 ને 1 3/2. તો આ થશે 3/2 2 ઉપર અને t⁵3/2 માઈનસ અહીંયા 2 એકા 2 ને 5 7 અને આ 2 અને 7/2 નો 2 ઉપર અને t⁵7/2 પ્લસ 2 1 are 2 પ્લસ 9 11. તો 11/2 ના 2 ઉપર t⁵11/2. ચાલો હવે આમાં વિદ્યાર્થી મિત્રો આપણે લિમિટ નાખી લઈએ. લિમિટ નાખશો એટલે તમારો દાખલો પૂર્ણ થઈ જશે. ચાલો લિમિટ નાખીને કમ્પ્લીટ કરી લેશો. લિમિટ નાખીને કમ્પ્લીટ કરી દેશો. સો it is a 2 બરાબર. એક xt બરાબર 1 મૂકશો. કોઈની પણ બી 1 ઘાત મૂકો તો આન્સર 1 જ આવવાનો છે, એટલે બધું લખવાની જરૂર નથી. 2 2s are 4, 4/7 બરાબર.
1 ની 3/2 ઘાત એટલે 1 જ થાય, એટલે આ થઈ ગયું 2/3 માઇનસ 4/7 પ્લસ 2/11. t ની જગ્યાએ આપણે 1 મૂકીએ તો કોઈ ફરક પડવાનો નથી. કેટલી 1 ની કોઈ પણ ઘાત મૂકો, જવાબ તો 1 જ આવવાનો છે. માઇનસ, હવે હું બધી જગ્યાએ 0 મૂકીશ તો આન્સર થઈ જશે 0. હવે હું આનો લસા લઈ લઈશ. લસા કેટલો થયો? 3 × 7 × 11. આ ત્રણેયમાં કશું જ કોમન નથી. હવે નથી ફાવતું એ લસા કંઈક આ રીતે પણ લઈ શકે. આવડે ને આ રીતે લસા લેતા? ઓકે. તો સ્ટુડન્ટ આની નીચે 3 છે પણ આ 7 અને 11 નથી, એટલે 77 થી હું ગુણી દઈશ. બરાબર? તો કેટલું થશે? 154. 77 2 154 માઇનસ આ જે છે 7 તો આની નીચે છે તો 33 થી ગુણીશ. 33 × 4 4 3 12 કેરી 1 4 0 12 132 132 પ્લસ આની નીચે 11 છે અને 21 થી ગુણવા પડશે, એટલે 11 છે એટલે બાકીના 2 થી, તો 11 2 20. એક મિનિટ, 11 છે નીચે તો 21 21 2 42. બરાબર? હવે આપણે પ્લસ પ્લસ ને પહેલા એડ કરી દઈએ. 154 પ્લસ 42, 4 ને 2 6, 5 ને 4 9, 196 માઇનસ 132. ઓકે, 4 9 minus 3 is 6 0. So it is 64 upon, હવે 64 છે એ કટ થશે તો કે યા તો 2 થી થાય, 4 થી થાય, 8 થી થાય, જે રીતે, પણ આમાં તો કોઈ બી કંઈ બી 2 4 કશું બી નથી, યુગમાં તો નંબર જ નથી, તો મારે આ બધાનો ગુણાકાર કરીને મૂકવો પડશે. 7 3 21 × 11, 11 1 11 કેરી 1, 11 2 22 plus 1 23. So it is your answer 231. ફરીથી 11 1 11 carry 1, 11 2 22 plus 120. So 64 upon 231. તો આ વિદ્યાર્થી મિત્રો તમારો આન્સર રેડી થઈ ગયો. જરા વિડીયો પોઝ કરીને તમે દાખલો કોપી કરી લેશો. વિદ્યાર્થી મિત્રો, આ જે ક્વેશ્ચન નંબર 3 છે એ એક્સરસાઇઝ 7.6 માં ક્વેશ્ચન નંબર 22, એક્સરસાઇઝ 7.6 એમાં 22 નંબરનો ક્વેશ્ચન જે આપણે સોલ્વ કર્યો હતો એ જ એક્ઝામ્પલ એ જ છે. અહીંયા એ ફક્ત લિમિટ આપેલી છે, પેલામાં લિમિટ આપેલી નથી. તો ચાલો આપણે આ દાખલાને આદેશ લઈને ગણીએ. કેમ કે અહીંયા લખેલું છે ને ઉપર ઇન્સ્ટ્રક્શન, તો આમાં આદેશ લઈને ગણશું. બરાબર? તો ચાલો આપણે ગણીએ. તો ચલો એક્સ, આ ફોર્મ્યુલા કોની દેખાય છે? 2x/1 + x². કોની ફોર્મ્યુલા દેખાય છે? sin 2x ની ફોર્મ્યુલા 2 tan x upon 1 + tan²x. આ sin 2x ની ફોર્મ્યુલા છે અને અહીંયા એવું દેખાય છે 2 tan x upon 1 + tan²x. તો આ ફોર્મ્યુલા મને દેખાઈ રહી છે એટલે હું ફટાફટ અને મૂકી દઈશ, આદેશ લઈ લઈશ x = tan θ. અને તેથી એને હું વિકલન કરું તો dx બરાબર d tan θ નું વિકલન શું થાય? sec² θ dθ. ઓકે, તો આ વિદ્યાર્થી સ્ટુડન્ટ અહીંયા લિમિટ નાખવાની છે. બરાબર? sin ઇનવર્સ 2 tan θ upon 1 + tan²θ. ઓકે, dx ની જગ્યાએ શું નાખવાનું છે? sec² θ dθ. હવે વાત આવી લિમિટની વિદ્યાર્થી મિત્રો. અહીંયા તો જે મારી લિમિટ હતી, મારો ચલ x છે, તો આ બંને x ની લિમિટ છે. હવે અહીંયા મેં ચલ બંને નાખ્યો θ, એટલે મારે θ ની લિમિટ નાખવી પડે. તો ભાઈ, તો x = 0 હતો ત્યારે t કેટલો થયો? tan, ફોર્મ્યુલા શું છે? tan θ. બરાબર? x બરાબર, સોરી આ કેમ ગલત લખ્યું સ્ટુડન્ટ? ઓકે સોરી, x = tan θ. સો x = 0. બરાબર? તો x = 0 તો t x વેઇટ અ મિનિટ. હવે આ તો મારે હવે લિમિટ મૂકવાની છે ને, તો મને θ ફાઇન્ડ કરવાનો છે. આ તો હું આમ લખું છું 0 = tan θ.
સો વોટ ઇઝ થીટા? થીટા બરાબર tan ઇનવર્સ એક્સ. તો હું અહીં આગળથી લખી નાખું સાઈડ પર કે તો તમને કન્ફ્યુઝન ન થાય, બરાબર. સો હું શું લખીશ કે જ્યારે એક્સ બરાબર tan થીટા લીધું છે એનો મતલબ કે થીટા કેટલો છે? tan ઇનવર્સ એક્સ. મને શામાં રસ છે? થીટાની વેલ્યુ ફાઇન્ડ કરવામાં રસ છે ને. તો થીટા બરાબર શું થઈ જશે? tan ઇનવર્સ એક્સ. તમે બંને સાઈડે tan ઇનવર્સ લગાવી દો તો tan ઇનવર્સ એક્સ બરાબર tan ઇનવર્સ tan થીટા અને tan ઇનવર્સ tan કટ થઈને ખાલી થીટા વધશે. તો થીટા બરાબર tan ઇનવર્સ એક્સ થાય. હવે કામ કરીએ, જ્યારે એક્સ બરાબર હું 0 મૂકું તો થીટા બરાબર tan ઇનવર્સ 0. હવે ક્વેશ્ચન પૂછવાનું કે tan 0 ક્યારે થાય? tan એટલે શું? sin upon cos. cos છે તો સૂર્ય કરવાનો જ નથી, એનો મતલબ sin 0 થવો જોઈએ. પણ sin 0 ક્યારે થાય? જ્યારે થીટા 0 હોય ત્યારે. એટલે અહીંયા 0. tan ઇનવર્સ 0 is 0. x બરાબર 1 છે ઇમ્પ્લાઇઝ થીટા બરાબર tan ઇનવર્સ 1. હવે ક્વેશ્ચન પૂછવાનું કે tan થીટા 1 ક્યારે થાય? તો કે sin અને cos ઇક્વલ હોય ત્યારે. sin અને cos ઇક્વલ ક્યારે હોય છે? π/4 પર હોય છે ને. π/4 પર sin અને cos બંને ઇક્વલ હોય છે અને 1/√2 1/√2 કિંમત હોય છે. તો it is a π/4. તો તમારી લિમિટ અહીંયા બદલાઈ ગઈ 0 થી π/4. હવે જરા આપણે કામ કરીએ 0 થી π/4 sin ઇનવર્સ. મને ખબર પડી ગઈ આ sin 2 થીટા છે. sec square theta theta is equal to 0 to π/4. sin inverse sin 2 theta is nothing but 2 theta into sec square theta d theta. આદેશ લીધો છે, થીટા આદેશ લીધો છે અને થીટાનું વેલ્યુ આપણે લિમિટ થીટાની જ લખી નાખી છે, એટલે હવે કશું ચેન્જ કરવાનું નથી. આ મારો દાખલો. ઓકે, હવે 2 ને તમારે બહાર કાઢવું હોય વિદ્યાર્થી મિત્રો તો બહાર કાઢી શકો અને સાથે રાખવું હોય તો સાથે રાખી શકો. તમને જેમ ફાવે તેમ. અગર હું 2 ને બહાર કાઢી દઉં તો મારે સંકલન કરવાનું આવ્યું 0 થી π/4 થીટા ઇન્ટુ sec સ્ક્વેર થીટા તે થીટા. આનું સંકલન કરવાનું આવ્યું. હવે આ કેવું દેખાય? બે વિધેયનો ગુણાકાર દેખાય છે અને તરત જ મગજમાં આવે કે બે વિધેયનો ગુણાકાર છે એટલે ખંડશઃ સંકલન ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ આવ્યું. તો એની ફોર્મ્યુલા શું છે? u અને v નું સંકલન બરાબર u m નો m v નું સંકલન માઈનસ u નું વિકલન v નું સંકલન અને જે બી આન્સર આવે એનું ફરી સંકલન. અને આના માટે u અને v પસંદ કેમ કરવાના? તો કે આઇલેટ રૂલ પ્રમાણે ILATE અથવા તો કોઈ LIATE બેમાંથી જે લખવું હોય આ આઇલેટ રૂલ વાપરીને તમારે જોવાનું કે આ બે ફંક્શનમાંથી પહેલા કોણ આવે છે આઇલેટ પ્રમાણે. તો કે થીટા. થીટા એટલે એલ્જેબ્રિક ફંક્શન, બૈજિક વિધેય, બહુપદી છે ને, તો એ. sec સ્ક્વેર થીટા એટલે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન, ત્રિકોણમિતીય વિધેય એટલે ટી. હવે બોલો આઇલેટ એ અને ટી. એ ટી માં પહેલા કોણ આવ્યું? એ. પહેલા કોણ આવ્યું? એ. તો જે પહેલા આવ્યું એને યુ લેશો, બીજાને વી લેશો. પહેલું જે આવે એને યુ લેવાનું. તો 2 બાર. હવે આ 2 છે ને વિદ્યાર્થી મિત્રો સંકલન કરીએ એટલે બધાને જેટલા પદો એ બધાને ગુણાવવાનો છે એટલે 12 છે. ઓકે, તો um નો m v નું સંકલન માઈનસ u નું વિકલન v નું સંકલન અને જે બી આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો એનું ફરી સંકલન કરવાનું ને આખો બ્રેકેટ બનાવી દેવાનું, કેમ કે આ બધાને લાગુ પડવાનું છે અને પાછી લિમિટ પણ નાખવાની 0 થી π/4. 2 અચળ છે એમાં તો કોઈ થીટા છે નહીં એટલે 2 બહાર રહ્યો એને કોઈ લિમિટ લગાવવાની જરૂર નથી. ઓકે, તો ચાલો કામ કરીએ. ઇટ ઇઝ અ 2 થીટા sec સ્ક્વેર થીટા. sec સ્ક્વેર થીટા કોનું વિકલન કરવાથી મળે છે?
કોનું વિકલન છે sec સ્ક્વેર થીટા tan થીટાનું, તો આનું સંકલન થશે tan થીટા માઇનસ થીટાના સાપેક્ષે વિકલન 1, આનું વિકલન tan થીટા d થીટા. ફરીથી લિમિટ નાખી દો 0 થી π/4. હજી સુધી સંકલન કમ્પ્લીટ નથી થયું. ઇઝ ઇક્વલ ટુ 2 થીટા tan થીટાનું સંકલન શું થાય? tan થીટાનું સંકલન શું થાય? નથી આવડતું. તો tan થીટા બરાબર sin થીટા અપોન cos થીટા બરાબર. હવે cos થીટાનું વિકલન શું થાય? માઇનસ sin થીટા. તો માઇનસ નિશાની અહીંયા લગાવો માઇનસ f(x) અપોન fx. ઉપર વિધેયનું વિકલન છે, નીચે વિધેય છે, એટલે log નીચે વાળું મૂકવાનું. હવે આ માઇનસ સાઇન તમને ખબર છે એ શું છે? ઘાત છે એકચ્યુઅલી. તો ઘાત તરીકે એને ઉપર લઈ જાઓ. ઇઝ ઇક્વલ ટુ ઘાત તરીકે ઉપર લઈ જાઓ અને ઉપર નેગેટિવ ઘાત હોય એટલે શું થઈ જાય? 1 cos x. અને 1 cos x એટલે શું થાય? log sec x. log mod sec x. તો આ તમારે યાદ રાખવાનું. log mod sec x 0 થી π/4. ઓકે. તો હવે આપણે 0 પહેલા π/4 મૂકીએ. 2 થીટા બરાબર π/4 ઇન્ટુ tan π/4 માઇનસ log sec π/4. π/4 પહેલા ચરણમાં છે એટલે તમે ડાયરેક્ટલી નિશાની પોઝિટિવ નિશાની સરે માનાંક ન બનાવો ને તો ચાલે. આઈ હોપ કે તમે આ લખી લીધું હશે. આ ફોર્મ્યુલા મેં બનાવી કે સપોઝ આપણે ભૂલી ગયા છે તો આ રીતે તમે કામ કરી શકો. હવે એકવાર બધી જગ્યાએ થીટા π/4 મૂક્યો. હવે માઇનસ નિશાની. હવે થીટા બરાબર 0 મૂકીએ. તો 0 ઇન્ટુ tan 0 માઇનસ log sec 0. ઓકે, બ્રેકેટ ઓવર ઇઝ ઇક્વલ ટુ 2 π/4 અને tan π/4 એટલે કેટલા? tan π/4 tan π/4 એટલે sin π/4 upon cos π/4. sin π/4 भी 1/√2, cos π/4 भी 1/√2. So answer is 1. sec π/4 એટલે sec એટલે 1 cos π/4 અને cos π/4 એટલે 1/√2 અને એનો વ્યસ્ત sec એટલે √2 અને ઇટ ઇઝ અ પોઝિટિવ છે એટલે હું માનાંક બનાવતી નથી. ઉપર પણ મોડ ન લખ્યો હોત તો ચાલત. માઇનસ આ તો બધું 0 છે અને log sec 0 એટલે 1 cos 0 અને cos 0 ની કિંમત કેટલી છે? 1. x યા cos નો છે 1 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ π/4. હવે હું અંદર ગુણી લઈશું. માઇનસ 2 ઇન્ટુ log √2. હવે અહીંયા ગુણવાનું આવશે જ નહીં છોકરાઓ. log 1 નો આન્સર કેટલો થાય? બરાબર -2 ઇન્ટુ 0. ચાલો ના માઇનસ પ્લસ 2 ઇન્ટુ log 1 કોઈ પણ આધારે 0 જ આવવાનું. બરાબર. ધારો કે અહીંયા ઈ સમજો તો ઈ પર કેટલી ઘાત મૂકું તો 1 આવે, તો કે 0 ઘાત, તો ઇટ ઇઝ અ 0. એટલે આ લખવાનું હતું જ નહીં વિદ્યાર્થી મિત્રો, આની જરૂર જ નહોતી. તો 2 π/2 માઇનસ 2 log √2. હવે આ 2 શું છે? તે એકચ્યુઅલી ઘાત છે ને, તો π/2 માઇનસ log √2 ની 2 ઘાત. હવે √2 ની 2 ઘાત એટલે શું થાય? √2 ની 2 ઘાત ક્યાં લખું? અહીંયા લખું. √2 ની 2 ઘાત એટલે √2 ઇન્ટુ √2 ને √2 ઇન્ટુ 2 ઇઝ 2. તો વિદ્યાર્થી મિત્રો આ તમારો આન્સર છે એ હાજર થઈ ગયો. તમે વિડીયો પોઝ કરીને લખી લેશો. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ એક્સરસાઇઝ 7.9 ના 3 ક્વેશ્ચન હમણાં સોલ્વ કર્યા. નેક્સ્ટ પીરિયડમાં આપણે આગળ એક્સરસાઇઝ કમ્પ્લીટ કરીશું. આઈ હોપ કે તમને બધા ત્રણે ત્રણ સમજમાં આવ્યા હશે. ન સમજમાં આવ્યા હોય તો કમેન્ટ બોક્સ સેક્શનમાં તમે મેસેજ લખી શકો. જો તમને ત્રણેય સમ ખરેખર સમજમાં આવ્યા હોય
અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં. જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. અને આ વિડીયોને જરા મહત્તમમાં મહત્તમ સ્ટુડન્ટને શેર કરો એવી મારી વિનંતી છે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ. હેવ અ નાઇસ ડે. એન્જોય.